નમસ્કાર, સમાચાર સાથે હું હિના। સમાચાર ગીર સોમનાથમાંથી ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હોવાની વિગતો છે। 5 લાખથી વધુની કિંમતનો દારૂ પોલીસે જપ્ત કર્યો। દમણથી ચોરવાડ તરફ દરિયામાં દારૂ લઈ જવાતો હતો। 31 ડિસેમ્બરની ઉજવણી માટે દારૂ લઈ જવાતો હતો। દારૂ અને બોટ સહિત 12.29 લાખનો મુદ્દામાં જપ્ત કરાયો। મૂળ દ્વારકા અને કોડીનારના 2 આરોપી પકડાયા। ફરાર અન્ય 5 આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે। દરિયાઈ માર્ગે દારૂ ઘુસાડવાના કાવતરાનો પર્દાફાશ થયો હોવાની વિગત। તો દ્વારકા અને કોડીનારના 2 શખ્સો પકડાઈ ગયા છે, જ્યાં એક તરફ 31 ડિસેમ્બર કે જ્યાં આજે પોલીસ દ્વારા ચેકિંગ સઘન કરવામાં આવ્યું છે, તે વચ્ચે વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હોવાની વિગતો સામે આવી રહી છે। ફરાર અન્ય 5 આરોપી છે, જેમની શોધખોળ ચાલી રહી છે। તો 5 લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો જે જપ્ત કરી લેવામાં આવ્યો છે। દરિયાઈ માર્ગે દારૂ લઈ જવાતો હતો તેવી વિગત સામે આવી છે। દમણથી ચોરવાડ તરફ દારૂ લઈ જવાતો હતો અને તે દરમિયાન આ સમગ્ર જે દારૂ ઘુસાડવાનો પ્રયત્ન થયો છે તેનો પર્દાફાશ થયો છે। તો 31 ડિસેમ્બરની ઉજવણી માટે દારૂ લઈ જવામાં આવતો હતો, પરંતુ દારૂ અને બોટ સહિત 12.29 લાખનો મુદ્દામાં જપ્ત થયો છે।